નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામાના મૂળ તત્વો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન। રેડી? આપણે છે અગાઉ બે લેક્ચર આ ચેપ્ટરના જોઈ ગયા, એમાં ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે આપણે જોઈ ગયા। ભાગીદારીનું વિસર્જન એટલે શું? તો કે ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે અને બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે તો એને કહેવાય ભાગીદારીનું વિસર્જન। એટલે કે જેટલા વધશે એના વચ્ચે નવો કરાર બનાવશે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવશે। અને પેઢીનું વિસર્જન એટલે શું? તો કે ભાગીદારી પેઢીનો ધંધો કાયમ માટે બંધ થઈ જાય અથવા પેઢીનો ધંધો કોઈને વેચી દેવામાં આવે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે। અથવા પેઢીનો ધંધો કાયમ માટે બંધ થઈ જાય, કાયદાકીય રીતે એનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય। અથવા જેટલા ભાગીદારો છે એમાંથી એક ભાગીદાર સિવાય બધા ભાગીદારો નાદાર જાહેર થાય, એક જ વધે ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન। એકલો વધશે, એકાંકી માલિકીની પેઢી છે એ ચલાવશે। ત્યાર પછી આપણે જોઈ ગયા હતા ભાગીદારી પેઢીનું છે વિસર્જન થાય ત્યારે ત્રણ બાબતો ફોલો કરવાની હોય। પહેલા પેઢીનું વિસર્જનની રીત કે પદ્ધતિ નક્કી કરવી, ત્યાર પછી એના અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ, અને ત્રીજું છે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા। રીતો બે હતી, એમાં પહેલી રીત સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, જેને આપણે છે એ મરજિયાત વિસર્જન પણ કહેતા હતા। રેડી? તો એમાં છે અલગ અલગ પોઈન્ટ આપણે જોઈ ગયા હતા। સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા વિસર્જન, ત્યાર પછી ચોક્કસ ઘટનાને કારણે અને નોટિસ દ્વારા, ત્યાર પછી અદાલતના હુકમ દ્વારા ફરજિયાત વિસર્જન જોઈ ગયા હતા। ત્યાર પછી એના અંગેની કાનૂની અને અન્ય જોગવાઈ જોઈ ગયા હતા। પેઢીની ખોટ, રેડી? એમાં આપણે જોઈ ગયા હતા કે કાયદાકીય રીતે છે એ પેઢીની જે ખોટ હોય એ ધંધાનો નફો થાય એમાંથી માંડી વળે, તોય ન પૂરતી રકમ હોય તો છે એ ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય, તોય પૂરતી ન હોય તો ભાગીદારોની છે એ અંગત મિલકતો છે વેચીને નફા નુકસાનના પ્રમાણમાં છે એ વેચી દેવાય અને અંગત મિલકતો વેચીને એની ખોટ ભરપાઈ કરે। ત્યાર પછી પેઢીના દેવા અને અંગત દેવા જોઈ ગયા હતા। ભાગીદારી પેઢીને લોન, ભાગીદારોની પેઢીને લોન વિશે જોઈ ગયા હતા। ભાગીદારની પત્નીની લોન જોઈ ગયા હતા, એની સ્ત્રી ધનમાંથી લોન આપેલી હોય તો સામાન્ય દેવાની સાથે ત્રાહિત પક્ષ પરત એના દેવા તરીકે ચૂકવાય। ત્યાર પછી ભાગીદારોની જવાબદારી વિશે જોઈ ગયા હતા। ત્યાર પછી પેઢીની મિલકતો એની ઉપજની વહેંચણી અંગે જોઈ ગયા હતા। કેવી રીતના વહેંચણી થાય? તો કે સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, સામાન્ય દેવા ચૂકવાય, ભાગીદારે પેઢીને લોન આપેલી હોય ચૂકવાય, તોય રકમ વધે તો ભાગીદારની મૂડી પરત થાય, તોય રકમ વધે તો ભાગીદારો એના નફા નુકસાનના પ્રમાણમાં છે એ બધી રકમ વહેંચી લે। બરાબર? એની સામાન્ય વિધિ વિશે આપણે જોઈ ગયા હતા કે મિલકતોનું વેચાણ કરી ક્રમ અનુસાર છે ઉપજ મળે એમાંથી ચૂકવણી થાય અને પેઢીના તમામ ચોપડાઓ છે બંધ કરવામાં આવે। રેડી? હવે એની હિસાબી અસરો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આપણો ક્વેશ્ચન છે જે તમારા લીથામાં આપેલો જ છે। ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચોપડા બંધ કરવા કયા ખાતા તૈયાર કરવામાં આવે છે? પેઢીના જે ચોપડા છે એ બધા બંધ કરવા હોય તો અમુક ખાતાઓ છે તૈયાર કરવા પડે। કયા કયા ખાતાઓ તૈયાર કરવા પડે છે? તો કે ભાગીદારી પેઢીનું છે વિસર્જન થાય, એની મિલકતોનું વેચાણ થાય, એમાંથી ક્રમ અનુસાર છે દેવાની ચૂકવણી થાય। રેડી? ક્રમ કેવો છે? તો કે પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય, પેઢીના સામાન્ય દેવા ચૂકવાય, ભાગીદારે પેઢીને લોન આપેલી છે એ ચૂકવાય, તોય રકમ વધે તો ભાગીદારની મૂડી પરત થાય, તોય રકમ વધે તો ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે। આ બધી અસરો છે એ આપવા માટે ભાગીદારી પેઢીના ચોપડે છે એ 4 ખાતાઓ તૈયાર કરવા પડે છે। એમાંનું પહેલું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું, બીજું ખાતું તૈયાર થશે ભાગીદારોના મૂડી / ચાલુ ખાતા, ત્રીજું ખાતું તૈયાર થશે ભાગીદારોનું લોન ખાતું, અને ચોથું ખાતું તૈયાર થાય
રોકડ ઓબ્લિક બેંક ખાતું. આ રીતના છે એ 4 ખાતા છે એ તૈયાર થાય. આ 4 ખાતામાં તમામ હિસાબ અસર આપો એટલે ચોપડા જેટલા છે એ બધા બંધ થાય. એમાં આ ખાતું છે એ ભાગીદારોનું લોન ખાતું. જો ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો જ આ ખાતું તૈયાર કરવાનું. લોન ન આપી હોય તો આ 3 ખાતા તો તૈયાર કરવા જ પડે. રેડી? એમાંનું પહેલું જોઈએ માલ મિલકત નિકાલ ખાતું. જો આ પ્રશ્ન છે 3 માર્કમાં ઘણીવાર પૂછાઈ ગયેલો. માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાની રીત સમજાવો અથવા માલ મિલકત નિકાલ ખાતું સમજાવો. રેડી? કાંઈ કીધું નથી પ્રથમ રીત કે બીજી રીત, ખાલી એટલું કીધું છે માલ મિલકત નિકાલ ખાતું સમજાવો. એટલે આ રીત મુજબ છે એ સમજાવવાનું રહે છે. રેડી? જોઈએ માલ મિલકત નિકાલ ખાતું. એને બીજું છે એ સંપાદન ખાતું પણ કહેવાય. ખાતું. રેડી? હવે માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન કેસ જો આપણને 3 માર્કમાં પ્રશ્ન પૂછાણો, ઘણીવાર પૂછાઈ ગયેલો છે, પૂછાય તો આપણે છે એ 6-7 પોઈન્ટ એના લખવા પડે. એમાંનો પોઈન્ટ નંબર 1 માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, માલ મિલકત નિકાલ ખાતામાં તમામ મિલકતો છે એના ખાતા બંધ કરીને ઉધાર બાજુ દર્શાવાય. આપણો બીજો પોઈન્ટ થશે કે જૂના પાકા સર્વેમાં જેટલી મિલકતો છે રોકડ બેંક સિવાયની જેટલી મિલકતો છે એ બધી માલ મિલકત નિકાલ ખાતામાં ક્યાં લઈ જવાય તો કે ઉધાર બાજુ. એવી રીતના માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ તમામ દેવાઓ દર્શાવવામાં આવે છે, એની નીચે અનામત અને જોગવાઈઓ દર્શાવવામાં આવે. રેડી? મિલકતો ક્યાં? ઉધાર બાજુ, દેવું અને અનામત જોગવાઈઓ જમા બાજુ. ત્યાર પછીનો પોઈન્ટ, જો મિલકતોની ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. રેડી? આ પ્રમાણે છે આપણું ખાતું હોય. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. રેડી? અહીંયા શું દર્શાવાય? બધી મિલકતો, જેટલી મિલકતો આપેલી છે બધી રોકડ બેંક સિવાયની, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, રોકડ, દેવાદારો બધું અહીંયા દર્શાવાય. પેલા જૂના પાકા સર્વેમાંથી જોઈને. રેડી? દેવાઓ બધા છે અહીંયા દર્શાવાય. લેણદારો, પ્રોવિડન્ટ ફંડ, દેવી હુંડી બધું. એની નીચે અનામત અને જોગવાઈઓ જેવી કે કાલખાત અનામત છે, દેવાદાર વટાવ અનામત છે વગેરે. રેડી? હવે જો મિલકતોની ઉપજ થાય એ ઉપજો છે અહીંયા નીચે લખવામાં આવે. ઉપજ જેટલું દેવું ચૂકવાય એ અહીંયા લખવામાં આવશે. અન્ય જે પેઢીના ચોપડે નથી નોંધાયેલું એવું દેવું ચૂકવવાનું થાય તો અહીંયા દર્શાવવામાં આવશે. રેડી? કેટલા પોઈન્ટ છે આપણા? 5 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ શું હતો? શું કહેવાય એને? સંપાદન ખાતું. મિલકતો બધી ઉધાર બાજુ, દેવું અનામત જોગવાઈઓ જમા બાજુ, મિલકતોની ઉપજ થાય તો જમા બાજુ, દેવું ચૂકવાય ઉધાર બાજુ. 5 પોઈન્ટ થયા. ત્યાર પછીનો પોઈન્ટ લખાય કે વિસર્જન ખર્ચ છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દર્શાવાય. છેલ્લે મિલકતનો વધારો કે ઘટાડો, મિલકતનો વધારો કે ઘટાડો જે તફાવત મળે એ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. જો આ બાજુ તફાવત મળે તો મિલકતનો ઘટાડો કહેવાય, આ બાજુ મળે તો વધારો કહેવાય. જે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વેચી મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. રેડી? તો આ પ્રશ્ન આપણને 3 માર્કમાં પૂછાય તો આપણે આટલા પોઈન્ટ લખવાના હોય છે. પહેલું એને શું કહેવાય? સંપાદન ખાતું. મિલકતો બધી ઉધાર, દેવું અનામત જમા, મિલકતોની ઉપજ થાય તો જમા, દેવું ચૂકવાય તો ઉધાર, વિસર્જન ખર્ચ ઉધાર, મિલકતોનો વધારો કે ઘટાડો એટલે કે તફાવતની રકમ જે મળે એ મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7 પોઈન્ટ છે. તો આટલા પોઈન્ટ છે આપણે લખવાના હોય. આના 3 માર્ક હોય છે. રેડી? તો આ રીતના માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થાય છે. હજી એક એની વ્યાખ્યા તો લખવાની. રેડી? વ્યાખ્યા શું આવશે? માલ મિલકત નિકાલ ખાતું એટલે શું? તો કે પેઢીના ચોપડે મિલકતો અને દેવાઓ નો નિકાલ કરવા માટે જે ખાતું તૈયાર થાય એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. ફરીથી પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતો અને દેવાઓનો નિકાલ કરવા માટે જે ખાતું તૈયાર થાય એને શું કહેવાય? તો કે માલ મિલકત નિકાલ ખાતું.
પેઢીના ચોપડે મિલકતો અને દેવાઓ છે એનો નિકાલ કરવા માટે જે ખાતું તૈયાર થાય એને શું કહેવાય? માલ મિલકત નિકાલ ખાતું. 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. માલ મિલકત નિકાલ ખાતું એટલે શું? તો કે વિસર્જન વખતે પેઢીના ચોપડે મિલકતો અને દેવાઓ એનો નિકાલ કરવા માટે જે ખાતું તૈયાર થાય એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું અથવા સંપાદન ખાતું. ક્લિયર? ત્યાર પછી બીજું ખાતું તૈયાર થશે ભાગીદારોનું લોન ખાતું. પણ જો ભાગીદારે પેઢીને લોન આપી હોય તો ભાગીદારી પેઢીનું દેવું ચૂકવ્યા બાદ બીજા ક્રમમાં શું ચૂકવાય છે? તો કે ભાગીદારે પેઢીને આપેલી લોન ચૂકવવામાં આવે છે. રેડી? ત્યાર પછી તૈયાર થશે ભાગીદારોનું મૂડી કે ચાલુ ખાતું. ભાગીદારોના મૂડી ખાતામાં દર્શાવેલ બધી એકત્રિત અનામતો વગેરેની શું કરવાની હોય છે? વેચણી. મૂડી ખાતામાં જમા બાજુ સામાન્ય અનામત છે, રોકાણ વધઘટ અનામત છે, કામદાર વળતર અનામત છે. રેડી? નફા નુકસાન ખાતાનો નફો છે, નફા નુકસાન ખાતાની ખોટ ઉધાર બાજુ આવશે, જાહેરાત ઝુંબેશ ખર્ચ આવશે, સમારકામ કે મરામત ખર્ચ, આ બધી વેચણી થશે. ત્યાર પછી જે તફાવતની રકમ વધશે ત્યાર પછી માલ મિલકત નિકાલ ખાતેથી જે તફાવત મળ્યો આપણે મૂડી ખાતે લઈ ગયા હશું, છેલ્લે એ ખાતું બંધ થશે. જે તફાવતની રકમ વધશે એ રોકડ કે બેંક ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે આનો તફાવત જે આવે અહીંયા લઈ જવામાં આવે, આનો જે તફાવતની રકમ મળે એ ક્યાં લઈ જવામાં આવે? રોકડ બેંક. લોન ચૂકવાય એ રોકડ બેંકમાં આવશે. રેડી? એટલે કે લોન ખાતું બંધ કરો અને જે તફાવત મળશે એ રોકડ બેંકમાં લઈ જવામાં આવશે. ત્યાર પછી રોકડ બેંક ખાતું તૈયાર થશે. મિલકતોના નિકાલની અને દેવાની ચૂકવણીની બધી જ અસરો, બીજી અસરો, એક ઉપજ થાય દેવું ચૂકવાય અને બીજી અસર ક્યાં આવશે? તો કે રોકડ બેંકમાં. અહીંયા જે જમા છે એ આ ખાતામાં ઉધાર, અહીંયા ઉધાર છે એ આ ખાતામાં જમા. આમ બધી અસરો આપવામાં આવશે. ત્યાર પછી ભાગીદારે લોન આપેલી છે એની ચૂકવણીની અસર, મૂડીની તફાવતની રકમ, બધી જ અસરો છે એ રોકડ ખાતામાં આપવામાં આવતા છેલ્લે રોકડ ખાતું શું થશે? સરભર. આવી રીતના પેઢીના ચોપડે છે એ જેટલા ખાતા ખોલેલા હશે એ બધા જ ખાતા શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. બધા ચોપડા ક્લોઝ થઈ જશે. આ રીતના ભાગીદારી પેઢીના વિસર્જન વખતે આટલા ખાતાઓ તૈયાર કરવા પડે છે. રેડી? હવે આ માટે છે એ માલ મિલકત નિકાલ ખાતું વગેરે છે તૈયાર કરવા માટે આ બધાની આમ નોંધો આપવી પડે. જેમ કે મિલકતોના ખાતા બંધ કર્યા, દેવાના, એની ઉપજ થઈ, એની આમ નોંધો. રેડી? તો જોઈએ એની આમ નોંધો વિશે. આ બધી જ અસરો આપો એની છે આમ નોંધ આપવી પડે છે. રેડી? ખાસ તો છે આ ચેપ્ટરમાંથી આપણને છે એ આમ નોંધ અને ખરા ખોટા પૂછાય છે, વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો પૂછાય છે. પણ ઘણીવાર આ પ્રશ્ન છે પૂછાઈ જાય છે. રેડી? તો હવે એ માટેની આમ નોંધો જોઈએ. એમાં પહેલું એકત્રિત અનામતો અને નહીં વેચેલ નફા નુકસાન ખાતાની આમ નોંધ અથવા તો એની બાકી. એકત્રિત અનામતો કઈ કઈ હોઈ શકે? તો કે સામાન્ય અનામત હોઈ શકે, કારીગર વળતર અનામત ભંડોળ હોઈ શકે, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને જમા બાકી પણ હોઈ શકે. રેડી? એટલે કે નફો કે ખોટ હોઈ શકે વગેરે છે એ ક્યાં લઈ જવાની હોય? તો કે ભાગીદારોના મૂડી ખાતામાં. નફો હોય તો જમા બાજુ, ખોટ હોય ઉધાર બાજુ હોય છે. તો આ રીતના છે એ પાકા સરવૈયામાં જે કંઈ અનામતો અને જોગવાઈઓ દર્શાવેલી છે એ બધી જ એની અસરો છે એ આમ નોંધો છે એ આપવી પડે છે. એમાંની આમ નોંધો જોઈએ એકત્રિત અનામતો અને નફા નુકસાન ખાતાની જમા બાકી. એટલે કે નફો જમા બાકી એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તફાવત મળેલો હોય એ નફો હોય એને જમા બાકી કહેવાય. રેડી? તો એની આમ નોંધ શું આપશો? તો કે જેટલી અનામતો છે, સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર વળતર અનામત ખાતે ઉધાર, રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે. રેડી? જો ખોટ હોય, જમા બાકી હોય, ઉધાર બાકી હોય તો કે નફા નુકસાન ખાતામાં તફાવતની રકમ જમા બાજુ મળી હોય એને ખોટ કહેવાય. તો ખોટની આમ નોંધ શું થશે? તો કે નફા નુકસાન ખાતે જમા થશે એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. રેડી? ત્યાર પછી મિલકતોના ખાતા બંધ કરી ક્યાં લઈ જવાય? તો કે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. મિલકતો આપણા પાકા સરવૈયામાં જેટલી મિલકતો છે એ બધી ક્યાં લઈ જવાય? તો કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ. પણ એના માટેનું છે એ એક નિયમ કે પેઢીના વિસર્જન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ તમામ મિલકતો ઇન્ટુ બ્રેકેટ રોકડ બેંક સિવાય. 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન.
ખરા ખોટામાં પૂછાઈ શકે. પેઢીનું વિસર્જન થાય ત્યારે તમામ મિલકતો છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે? તો કે ખોટું. રોકડ બેંક લઈ જવામાં આવતી નથી. રેડી? એટલે કે પાકા સરવૈયામાં દર્શાવેલ તમામ મિલકતો રોકડ બેંક સિવાય છે એ માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવામાં આવે છે. કઈ હોઈ શકે? જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદારો વગેરે. પણ વિસર્જન વખતે રોકડ ખાતાની કે બેંક ખાતાની, રોકડ બેંક ખાતાની બાકી લઈ જવામાં આવતી નથી. કારણ કે રોકડ બેંકનું છે અલગથી ખાતું ખોલવામાં આવે છે. આ એનું કારણ છે. રેડી? એની આમનોંધ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે જેટલી મિલકતો એના ખાતે જમા. જમીન મકાન ખાતે, તે ફર્નિચર ખાતે, તે યંત્રો ખાતે, તે દેવાદાર ખાતે, તે માલ સ્ટોક ખાતે વગેરે. ત્યાર પછી મિલકતો સામે કરેલી જોગવાઈઓના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. ચોપડે કિંમતે જો જેમાં તમારા છે લીથામાં જો એમાં છે એ બે વસ્તુ વધારાની લખાઈ ગઈ છે, રોકાણ વધઘટ ભંડોળ અને સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત. એ આવશે નહીં. રોકાણ વધઘટ ફંડ ઉપર ચેકો મારી દો અને સંયુક્ત જીવન વીમા પોલિસી ઉપર ચેકો મારી દો, કારણ કે એ હવે સિલેબસમાં નથી. અને રોકાણ વધઘટ ફંડ એની તો વહેંચણી થાય, એમાં બધા ભાગીદારોનો ભાગ હોય છે. તો આમાં શું આવશે? કાલખાત અનામત આવશે, દેવાદાર કે લેણી ઊંડી વટાવ અનામત આવશે, અથવા કોઈ મિલકત હોય એની ઘસારા ફંડની જોગવાઈ કરી હોય તો એ આવશે. એ ક્યાં લઈ જવાય? તો કે જમા બાજુ. ક્યાં? તો કે દેવું લખ્યું છે એની નીચે આપણે હેડિંગ આપી શકીએ, અનામતો અને જોગવાઈઓ. અનામત જોગવાઈઓ ખાલી. તો જે આમાં કઈ કઈ બાબતો આવી શકે? તો કે ઘસારા ફંડ આવી શકે, કાલખાત અનામત આવી શકે, દેવાદાર કે લેણી ઊંડી વટાવ અનામત આવી શકે. જેને છે એના ખાતા બંધ કરીને અહીંયા લઈ જવાય, જેની ચૂકવણી ન કરવાની હોય, જેની વહેંચણી પણ કરવાની ન હોય. રેડી? તો એના માટેની અમનોંધ શું થશે? તો કે જેટલી અનામતો છે એના ખાતે ઉધાર, એ માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યાર પછી જવાબદારીઓ દેવું છે એના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાય? તો કે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. એ માટેની અમનોંધ શું થશે? જેટલા દેવા છે જેટલું દેવું, લેણદાર ખાતે ઉધાર, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર, કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. અને આમ નોંધ થશે. જો ભાગીદારોના મૂડી ખાતા, ચાલુ ખાતા, ભાગીદારોના લોન ખાતા વગેરે છે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જવામાં આવતા નથી, કારણ કે એના આપણે ખાતા ખોલવાના હોય છે, મૂડી, ચાલુ અને લોન ખાતું. ત્યાર પછી મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે ઉપજેલ રકમ છે એ માલ મિલકત નિકાલ ખાતે ક્યાં લઈ જવાય? જમા બાજુ. મિલકતો વેચતા જે ઉપજ મળે ક્યાં લઈ જવાય? જમા બાજુ. તો એના માટેની આમનોંધ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય, ઉપજ મળે એટલે ધંધામાં રોકડ કે બેંક આવે, તો આમનોંધ શું થાય? રોકડ કે બેંક ખાતે ઉધાર, એ માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યાર પછી ભાગીદાર કોઈ મિલકત લઈ લે. જો અહીંયા તો આપણે ઉપજ થાય તો અહીંયા લખશું, પણ કોઈ ભાગીદાર છે મિલકત લઈ જાય ત્યારે તો એની આમનોંધ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતું તો જમા થશે. રોકડ બેંકની બદલે શું આવશે? તો કે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. પણ એના માટેની છે અમુક નોંધ. ચોપડે દર્શાવેલ કોઈ મિલકતની ઉપજ અંગે સૂચના ન હોય તોય એની ચોપડે કિંમત તો ઉપજે. એનો મતલબ એવો કે આપણે પાકા સર્વેમાંથી અહીંયા જેટલી મિલકતો લખી છે, જેટલી મિલકતો એની ઉપજ અંગે સૂચનાનો હવાલામાં છે એ માત્ર 6 અહીંયા મિલકતો છે. 3 મિલકતોની ઉપજ અંગે સૂચના છે, 3 મિલકતોની નથી. તો એ 3 મિલકતોની નથી એ ચોપડે કિંમતે ઉપજે જ રકમ. એટલે કે જે 3 મિલકતોની જે કિંમત આપી છે આપણે લખી, બાકીની 3 ની અહીંયા જે કિંમત હોય અહીંયા લખાય. એટલે કે મિલકતોની ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો એની ચોપડે કિંમત તો ઉપજે જ છે. પરંતુ જો ચોપડે દર્શાવેલ અદ્રશ્ય મિલકતો જેવી કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક ને કોપીરાઇટ એની ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો એની કોઈ રકમ ઉપજે નહીં. પહેલો નિયમ એવો કે મિલકતો જે દર્શાવેલી છે એની ઉપજ અંગે સૂચના ન હોય તો એની ચોપડે કિંમત તો ઉપજે. પણ જો એ અદ્રશ્ય મિલકતો હોય, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક ને કોપીરાઇટ એની ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો એની કોઈ રકમ ઉપજે નહીં. માત્ર અહીંયા દર્શાવી દેવાની, અહીંયા બીજી એની આમ નોંધ આવે નહીં. એનું ખાતું બંધ થઈ જાય પણ એની ઉપજ કઈ મળે નહીં. જો હવાલામાં સૂચના છે કે એની આટલા ઉપજા તો જ અહીંયા આવશે,
બાકીની મિલકતોની સૂચના ન હોય તો એની ચોપડે કિંમત તો ઉપજે જ છે. જો કોઈ લેણદારને તેની લેણી નીકળતી રકમ સામે કોઈ મિલકત આપવામાં આવે તો આવી મિલકતો અને લેણદારના ખાતા માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવેલા હોવાથી જે તે મિલકતની ગણેલી ઉપજની લેણદારની ચૂકવણી અંગેની કોઈ નોંધ કરવાની રહેતી નથી. ઇન કેસ એવું છે કે એક લેણદાર છે એને આપણે છે એ યંત્રો આપી દીધા, અહીંયા યંત્રો લખેલા છે, અહીંયા લેણદારો લખેલા છે, હવે બરાબર આપણે છે કોઈ લેણદારને યંત્રો આપી દઈશું તો એની ઉપજ અંગે છે એની ચૂકવણી અંગે કોઈ નોંધ કરવાની હોય નહીં. પરંતુ જો નહીં નોંધાયેલી મિલકતોની ઉપજ મળે તો એની ઉપજેલ રકમથી માલ મિલકત નિકાલ ખાતામાં અહીંયા નોંધ કરવાની. એવું દર્શાવ્યું છે કે ચોપડે નહીં નોંધેલ કોમ્પ્યુટરના 5 લાખ ઉપજ્યા તો આપણે અહીં લખાય કોમ્પ્યુટર ખાતે રોકડ બેંકની ઉપજે એ લખવાનું છે. પેઢીના દેવા ચૂકવવામાં આવે ત્યારે હવે જો મિલકતોની ઉપજ મળે ત્યારે આપણે ખાસ નિયમ તો એ જોઈ ગયા કે મિલકતોની ઉપજ અંગે સૂચના ન હોય તો એની ચોપડે કિંમત તો ઉપજે, પણ જો એ અદ્રશ્ય મિલકતો હોય અને ઉપજ અંગે સૂચના ન હોય તો કાંઈ ઉપજે નહીં. કોઈ લેણદારને છે એ મિલકત આપી દેવામાં આવે તો એની ચૂકવણીની બીજી અહીંયા ને અહીંયા નોંધ કરવાની હોય નહીં. અહીંયા ને અહીંયા નોંધ થઈ જાય, બીજી ઉપજની અને ચૂકવણીની નોંધ કરવાની નહીં. હવે દેવું ચૂકવાય ત્યારે પેલું પેઢીના દેવા રોકડેથી ચૂકવવામાં આવે તો ચૂકવણી બધી અહીંયા થશે. તો આમનું શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ચૂકવાય છે એટલે રોકડ બેંક જાય તો તે રોકડ બેંક ખાતે. કોઈ ભાગીદાર દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકારે ત્યારે તો એની આમનું શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે. પણ એની નોંધ ચોપડે દર્શાવેલ કોઈ દેવાની ચૂકવણી અંગે સૂચના ન હોય તો પેઢીનું વિસર્જન થાય કે ચોપડે કિંમત તો એ દેવું ચૂકવવું જ પડે. મિલકતો જેવું અહીંયા દેવા દર્શાવેલા છે એમાં બેની જ ચૂકવણીની સૂચના છે, બેની નથી, તોય અહીંયા જે દર્શાવેલી છે દેવું તો ચૂકવવું જ પડે. રેડી? જો ચોપડે નહીં નોંધેલ કોઈ આકસ્મિક દેવું ચૂકવવાનું થાય તો એની નોંધ અહીંયા કરવાની હોય. અહીંયા દેવું દર્શાવ્યું નથી પરંતુ એવું કીધું કે પેઢીના ચોપડે નહીં દર્શાવેલ દેવી ઊંડી છે 5000 ચૂકવવાનું થયું તો અહીંયા અસર ભલે ન હોય તો એ દેવું ચૂકવવાનું થાય એની અસર અહીંયા આવશે. રેડી? ત્યાર પછી છે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. વિસર્જન ખર્ચ, જો ખર્ચ હંમેશા બધા અહીંયા જ આવશે. રેડી? તો જોઈએ વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય ત્યારે એક જ આમનોમ થાય. ત્યારે પેઢી વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે આમનોમ શું થશે? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કે રોકડ કે બેંક ખાતે. પેઢીના વિસર્જનની કાર્યવાહીની જવાબદારી ભાગીદાર સ્વીકારી હોય તો જો ભાગીદાર કોઈ દોઢલો થઈને એમ કહે કે ભાઈ હું વિસર્જન ખર્ચ ચૂકવી દઈશ તો એમાં બે બાબતો. પહેલી બાબત, જો વિસર્જન ખર્ચ તેવા ભાગીદારે ભોગવવાનું હોય અને તે પોતાની અંગત રકમમાંથી તેવા ખર્ચની ચૂકવણી કરે ત્યારે કોઈ ભાગીદાર છે એ વિસર્જન ખર્ચ ચૂકવવાનો છે અને પોતાની અંગત મિલકતમાંથી છે એ અંગત પૈસામાંથી ખર્ચ ચૂકવી દે તો પેઢીના ચોપડે એ અંગેની કોઈ નોંધ કરવાની રહેતી નથી. પરંતુ વિસર્જનની કાર્યવાહી જવાબદારી સ્વીકારવા બદલ બાકીના ભાગીદારો એમ કે તું વિસર્જન ખર્ચની બધી જવાબદારી સ્વીકાર તો તને છે એ અમે આટલું પેઢી તરફથી આટલું વેતન કે પગાર આપશું. ત્યારે આમનું શું થાય? તો કે પહેલી આમનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે, કારણ કે પેઢી છે એને ખર્ચ આપશે એટલે પેઢીમાંથી રકમ જશે ચાહે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેને આપશે? તો કે જે તે ભાગીદારને, એટલે એનું મૂડી ખાતું જમા થશે. પછી એ ખર્ચ છે એ જે પૈસા મળ્યા છે એમાંથી ચૂકવે ત્યારે બીજી આમનું શું થાય? તો કે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. પછી તેવા ભાગીદારને ચૂકવવાની મહેનતાણી રકમ એના માટેની આમનું એમાં પહેલી, જો તેવા ભાગીદારે કરેલ વિસર્જનની ચૂકવણી માટે પેઢીના નાણામાંથી કરેલ હોય તો તે અંગેની આમનું બે આમનું થશે. રેડી? એક અહીંયા માલ મિલકત નિકાલ ખાતે તે ભાગીદારોના મૂડી ખાતે, પછી ખર્ચ ચૂકવાય ભાગીદારના મૂડી ખાતે તે રોકડ કે બેંક ખાતે. હવે ભાગીદારની લોન ચૂકવાય ત્યારે એનું લોન ખાતું તો આપણે તૈયાર કર્યું જ હોય. લોન ખાતામાં જમા બાજુ લીખ કોઈ બાકી આગળ લાવ્યા ચૂકવાય ત્યારે શું થાય? ઉધાર. તો આમનું શું થશે? ભાગીદારના લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. ત્યાર પછી માલ મિલકત નિકાલ ખાતાની બાકી નફો કે ખોટ નફા નુકસાનના પ્રમાણમાં વેચી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે. એમાં પેલું નફો થયો હોય ત્યારે આ બાજુ તફાવત મળે તો એને નફો કહેવાય. તો એની આમનું શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે તમામ ભાગીદારોના મૂડી ખાતે.
જો ખોટ હોય તો અહીંયા આવશે. તો માલ મિલકત નિકાલ ખાતું જમા થાય તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. આ પ્રમાણેની છે એ નોંધ કરવાની હોય. ત્યાર પછી જોઈએ ખાતા બંધ કરવા અંગેની. ભાગીદારના ચાલુ ખાતા બંધ કરીને તેમના મૂડી ખાતે લઈ જવાના હોય. ચાલુ ખાતા હોય આ બંધ કરવાના હોય તો આમનું શું થશે? એમાં પહેલું ચાલુ ખાતાની જમા બાકી હોય. જમા બાકી એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ તફાવત મળ્યો હોય તો આમનું શું થાય? ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. ત્યાર પછી ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ ખાતે જમા. ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના હોય તો તફાવતની રકમ ઉધાર બાજુ મળે તો એની આમ નોંધ થશે. તફાવતની રકમ ઉધાર બાજુ મળે તો એની આમ નોંધ થાય. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે અને જમા બાજુ મળે તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. આ પ્રમાણે છે. આટલી આમ નોંધ આપો એટલે બધી આમ નોંધ વ્યવસ્થિત રીતે આપી દો એટલે પેઢીના ચોપડે જેટલા તમે ખાતા તૈયાર કર્યા હશે એ બધા ક્લોઝ થઈ જશે. પેઢીના ચોપડા બધા શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. રેડી? તો આ પ્રમાણે છે આપણે આ ચેપ્ટરમાં મેન ફોકસ કરવાના છે. જે આપણે થિયરીમાં જે કંઈ લીથોમાં જે કંઈ નિયમો આપેલા છે એ નિયમો આપણને ખબર હોવી જોઈએ. એ નિયમો આવડશે તો તમે આમનો જાતે જ કરી શકશો. ખરા ખોટા જાતે કરી શકશો. વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો એ તમને આવડી જશે. રેડી? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે એના વિશિષ્ટ જે હવાલાઓ છે એ વિશિષ્ટ હવાલાઓ વિશે છે એ આગળ ચર્ચા કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.